હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે 583 રસ્તા બંધ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપની સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. હિમાચલ પ્રદેશમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ત્યાં 583 રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે અને અમુક જિલ્લાઓમાં શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. ઝેલેન્સ્કીએ અમેરિકાનું અપમાન કર્યું, તે શાંતિ માટે જ્યારે તૈયાર હોય ત્યારે અમેરિકા પાછા આવી શકે છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. આજથી 8 માર્ચ સુધી એમટીડીસીની હોટલમાં મહિલાઓને 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. વડાપ્રધાન મોદી આજે સાંજે જામનગરમાં, કાલે સવારે વનતારા જશે. ટ્રમ્પના ઝેલેન્સ્કી સાથેના વ્યવહારથી યુરોપ સ્તંભ, યુક્રેનની પડખે ઊભા રહેવાની જાહેરાત. જમ્મુ કાશ્મીરમાં પોલીસની આતંકવાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી. પીઓકેમાં બેઠેલા 5 આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી. પાકિસ્તાન પર હુમલાઓમાં તાલિબાન દ્વારા અમેરિકાના હથિયારોનો ઉપયોગ. ઇસ્લામાબાદ દ્વારા કાબુલને ઉકેલ માટે કરી અપીલ. રશિયાનો યુક્રેન પર મોટો હુમલો. યુક્રેનના 48 ડ્રોન તોડી પાડવામાં આવ્યા. અમેરિકન એક્સપર્ટનો દાવો. પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત સૌથી સફળ દ્વિપક્ષીય વાતચીત હતી. ગૃહમંત્રી અમિત શાહનો આદેશ. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો પર તૂટી પડો. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.